નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. વિશ્વગ્રામ વિદ્યાપીઠ, વિશ્વગ્રામ શૈક્ષણિક સંકુલ વડાલની યુટ્યુબ ચેનલમાં આપ તમામ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ધોરણ 9 સામાજિક વિજ્ઞાનનું આપણે પ્રકરણ શરૂ છે, જેમાં આપણે છેલ્લા વિડીયોની અંદર કેન્દ્રની યાદી, રાજ્યોની યાદી, સંયુક્ત યાદી, શેષ સત્તાઓ અને કટોકટી વેળાની વ્યવસ્થા આપણે જોઈ. આજે આપણે છઠ્ઠો મુદ્દો દ્વિગૃહી પ્રથા વિશેની થોડી વાત કરીએ. દ્વિગૃહી પ્રથા એમાં જોઈએ તો લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી બનેલી લોકસભા છે. જે પ્રતિનિધિઓ એટલે કે જેને આપણે સંસદ સભ્ય કહીએ છીએ, એ સમગ્ર ભારત દેશમાંથી જેટલા સંસદ સભ્યો ચૂંટાઈને જાય છે એ લોકસભામાં જઈ અને જે તે વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હોય છે, જેને આપણે લોકસભા કીધી છે. લોકશાહીમાં લોકસભા જ સાચી સત્તા સ્થપાયેલી છે. સંસદમાં બે ગૃહો છે, એક ઉપલું ગૃહ રાજ્યસભા જેને કહેવાય છે, અને નીચલું ગૃહ જેને લોકસભા કહે છે. પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. તો આ રીતે આ લોકસભાનું સંચાલન થતું હોય છે. તો પહેલાં આપણે વાત કરીએ ઉપલું ગૃહ અને નીચલું ગૃહ. ઉપલા ગૃહને રાજ્યસભા તરીકે ઓળખવામાં આવે છે અને નીચલું ગૃહ એટલે કે લોકસભા તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમામ પ્રકારના સંસદ સભ્યો જે સત્ર બેસે ત્યારે બધા બેસી અને જે કોઈ નિયમોની ચર્ચા કરવાની હોય, કોઈ પણ પ્રકારના નિયમો દેશમાં લાગુ પડવાના હોય, અથવા તો કોઈ પણ પ્રકારના દેશની અંદર કાયદાઓ ઘડવાના હોય, તો એ લોકસભાની અંદર સૌ પ્રથમવાર રજૂ થાય છે અને પછી રાજ્યસભા અને પછી રાષ્ટ્રપતિ પાસે સહીમાં થાય છે. તો આ તમામ પ્રકારની બાબતોની આપણે ચર્ચા આગળના ચેપ્ટરમાં કરશું, પરંતુ અહીંયા જેટલી વાત છે એને જ આપણે આજે જોશું. તો લોકસભાની અંદર પ્રધાનમંડળની રચના સંસદ સભ્યોમાંથી કરવામાં આવે છે. જે સમગ્ર દેશમાંથી સંસદ સભ્યો ચૂંટાઈને ગયા છે એ તમામ સંસદ સભ્યોને એક પ્રધાનમંડળ રચવામાં આવે છે. દરેક પ્રધાનને એટલે કે જે સંસદ સભ્યો છે એને અલગ અલગ ખાતાઓ સોંપવામાં આવે છે અને એનું પ્રધાનમંડળ બને છે. પ્રધાનમંડળ સંસદને જવાબદાર છે. સંસદની અંદર એ બેસતા હોય છે, એટલા માટે એને જવાબદાર હોય છે. તે જે કોઈ નિર્ણય લે છે, જે કોઈ કામ કરે છે, એ સંસદ સભાને એટલે કે સંસદને એ જવાબદાર રહીને પોતે પોતાનું કાર્ય કરે છે. પ્રધાનમંડળ લોકસભાનો વિશ્વાસ ધરાવે ત્યાં સુધી જ સત્તા ઉપર રહી શકે છે. જો પ્રધાનમંડળની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ પડે, લોકોનો વિશ્વાસ જતો રહે, ઉદાહરણ તરીકે કોઈ નાણાપ્રધાન છે, એ પોતાના નિર્ણયો, પોતાના નિયમો, પોતાનું કાર્ય એ કદાચ લોકોને ઉપયોગી ન હોય એવું ન બને અને કોઈ પણ પ્રકારની ભૂલ ભરેલી વાત એમાં હોય, તો લોકોનો વિશ્વાસ એમાંથી ઉઠી જાય છે. લોકસભાનો વિશ્વાસ ઉઠી જાય છે. જે સંસદ સભ્યો છે એ બધા સંસદ સભ્યો એનો વિરોધ કરે છે અને એને હોદ્દા ઉપરથી ઉતરી જવું પડે છે. સંસદીય સરકાર એ સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. પ્રધાનમંડળમાં અત્યંત મહત્વના નિર્ણયો લેવાતા હોય છે. કેન્દ્રમાં રાષ્ટ્રપતિના નામે તથા રાજ્યમાં રાજ્યપાલ એટલે કે ગવર્નરના નામે વહીવટ ચાલતો હોય છતાં ખરેખર સત્તા કેન્દ્રમાં વડાપ્રધાનની આગેવાની હેઠળનું પ્રધાનમંડળ અને રાજ્યોમાં મુખ્યપ્રધાન એટલે કે મુખ્યપ્રધાનના વડપણ હેઠળ પ્રધાનમંડળ જ વહીવટી અને કારોબારી સત્તા ભોગવે છે. આ તમામ પ્રકારના જે મંડળ રચ્યું, જે સંસદની અંદર જે પ્રધાનમંડળની રચના થઈ છે, એ તમામ કાર્ય અથવા તો કોઈ પણ પ્રકારનું કાર્ય વહીવટ
એ રાષ્ટ્રપતિના નામે થાય છે, પરંતુ વડાપ્રધાન જે છે એ આ તમામ પ્રકારના પ્રધાનો છે એના મુખ્ય અથવા તો એનું વડપણની નીચે કામ કરે છે. આ સંસદ સભ્યની વાત થઈ, એટલે કે સંસદ ભવનની વાત થઈ. આવી જ રીતે રાજ્યની અંદર આ તમામ પ્રકારના પ્રધાનો છે એ જે મુખ્યમંત્રી હોય છે એના વડપણ નીચે કામ કરતા હોય છે. તો આ રીતે લોકસભામાં અને વિધાનસભામાં, એટલે કે જે તે રાજ્યમાં આ રીતે બધા જ પ્રકારના જેટલા પ્રધાનો છે એ બધા પોતપોતાની રીતે કામ કરતા હોય છે. પોતે જે કોઈ એને ખાતું સોંપવામાં આવ્યું છે એનું કામ કરે છે, પણ એ તમામ પ્રકારનું કાર્ય જે છે એ રાજ્યની અંદર, એટલે કે વિધાનસભાની અંદર રાજ્યપાલના નામે, લોકસભાની અંદર રાષ્ટ્રપતિના નામે કામ થતા હોય છે. પરંતુ લોકસભાની અંદર વડાપ્રધાનના વડપણ નીચે, રાજ્યની અંદર એટલે કે વિધાનસભાની અંદર જે મુખ્યમંત્રી છે એના વડપણ નીચે આ તમામ પ્રકારના પ્રધાનો કામ કરતા હોય છે અને સંચાલન કરતા હોય છે. રાજ્યનું પ્રધાનમંડળ રાજ્યની વિધાનસભાને જવાબદાર હોય છે. લોકસભા એ કાયમી ગૃહ નથી, તેથી તેની મુદત 5 વર્ષની હોય છે. રાજ્યસભામાં સભ્યો રાજ્યોની વિધાનસભામાં ચૂંટાઈને આવેલા ધારાસભ્યો ચૂંટે છે. તેઓ જે તે રાજ્યનું પ્રતિનિધિત્વ કરે છે. તો લોકસભા છે તે કાયમી ગૃહ નથી. 5 વર્ષ સુધી સરકાર ચાલે, પછી ફરી પાછી સરકાર બરખાસ્ત થાય અને ફરી પાછી ચૂંટણી આવે અને ફરી પાછા લોકો ચૂંટી, સંસદ સભ્યોને ચૂંટી અને ફરી પાછા લોકસભાની અંદર મોકલે અને ફરી પાછી સરકાર બને અને પ્રધાનમંડળની રચના થાય અને આખું દેશનું સંચાલન ચાલે. પરંતુ રાજ્યસભાની અંદર આ રીતે હોતું નથી. એમાં જે તે રાજ્યમાંથી જે વિધાનસભાના જે ધારાસભ્યો ચૂંટાયેલા હોય છે એમાંથી ચૂંટણી કરી અને રાજ્યસભાની અંદર રાજ્યસભાના સભ્ય બનવા માટે જાય છે. આ બધી ચર્ચાઓ આપણે અગાઉના ચેપ્ટરમાં કરશું. રાજ્યસભામાં વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત, અનુભવી એવી 12 વ્યક્તિઓની સભ્ય તરીકેની ચૂંટણી પસંદગી રાષ્ટ્રપતિ કરે છે. તો બધા જ પ્રકારના જે સભ્યો છે એમાંથી 12 સભ્યો એવા હોય છે કે જે અમુક નિષ્ણાંતો હોય, અનુભવી હોય, કોઈ રાજકીય, કોઈ ખેલકૂદ એટલે કે રમતગમત, કોઈ સંસ્કૃતિ, કોઈ પણ પ્રકારની એવી વ્યક્તિ હોય કે જેનું કંઈક યોગદાન હોય, કોઈક નિષ્ણાંત હોય, કોઈક ક્ષેત્રની અંદર કોઈક આગળ પડતો વ્યક્તિ હોય. આવા વ્યક્તિની ચૂંટણી કરી અને રાષ્ટ્રપતિ પસંદગી કરી અને રાષ્ટ્રપતિ જે છે એ રાજ્યસભામાં એને મોકલતા હોય છે. એવા વ્યક્તિની સંખ્યા કેટલી? તો 12. રાજ્યસભા એક કાયમી ગૃહ છે. તેમાં 1/3 સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. તેટલા જ સભ્યો ફરીથી ચૂંટવાને પાત્ર છે. આમ રાજ્યસભાનો સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે. રાજ્યસભાની સત્તા પ્રમાણમાં ઓછી છે, જ્યારે લોકસભાની સત્તાઓ વિશેષ છે, ચડિયાતી અને નિર્ણાયક છે. રાજ્યસભાનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી. તો આ રીતે આ દ્વિગૃહી પ્રથાની આખી સાયકલ છે. આપણે આ મુદ્દાને આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા વધારે કરશું જ, પણ અત્યારે આ પ્રકરણ પૂરતું જેટલું છે મર્યાદિત એટલું જ આપણે રાખીએ અહીંયા. આગળના ચેપ્ટરમાં આની ઘણી બધી વિશેષ વાતો આવે છે, તેની આપણે ચર્ચા કરશું જ. એના પછીનો 7મો મુદ્દો, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર. બંધારણીય જોગવાઈ અનુસાર ભારતમાં સળંગ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકસૂત્રી ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે, જેની ટોચે સર્વોચ્ચ અદાલત પછી મધ્યમાં એટલે કે રાજ્ય કક્ષાએ વડી અદાલતો અને નીચે જિલ્લા કક્ષાની અને તાબાની અદાલતો ઉપરાંત વિશેષ અદાલતો આવેલી છે. તો આ રીતે આપણું ન્યાયતંત્ર કામ કરે છે. સૌથી ટોચ ઉપર, તો આપણી સૌથી ટોચ ઉપર કયું છે? તો કે સર્વોચ્ચ અદાલત. પછી જે તે રાજ્યની અંદર રાજ્યની વડી અદાલત, જેને આપણે હાઈકોર્ટ કહીએ છીએ, અને એની નીચે જિલ્લા અદાલત અને એની તાબાની અદાલતો. તો આ રીતે આપણું ન્યાયતંત્ર સ્વતંત્ર અને નિષ્પક્ષ રીતે કામ કરે છે. સર્વોચ્ચ અદાલતના ચુકાદા ભારતમાં આવેલા તમામ અદાલતો માટે બંધન કરતા હોય છે. શું કામે? કેમ કે એ સર્વોચ્ચ અદાલત છે. એનો ચુકાદો આવ્યો એ તમામ અદાલતને બંધન કરતા, એટલે કે એને માનવું જ પડે, કારણ કે સૌથી ઊંચી અદાલત છે.
સમગ્ર દેશમાં ઊંચામાં ઊંચી અદાલત એટલે કે સર્વોચ્ચ જેને કહેવાય કે સર્વોચ્ચ અદાલત જેને સુપ્રીમ કોર્ટ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સંઘ સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે બંધારણીય બાબતો કે કાયદાના અર્થઘટનો અંગે વિવાદ થાય તો તેના ઉકેલની અંતિમ સત્તા સર્વોચ્ચ અદાલતની છે. કદાચ સરકારની વચ્ચે પણ, કદાચ રાજ્ય અને કેન્દ્રની વચ્ચે પણ કદાચ કોઈ પણ પ્રકારની તકલીફ પડી હોય તો એનો ઉકેલ લેવા માટે સર્વોચ્ચ અદાલત છે તે કામ કરતી હોય છે. ન્યાયતંત્ર કારોબારીથી સ્વતંત્ર છે. બંધારણના રક્ષક અને વાલી તરીકે પણ ન્યાયતંત્ર નાગરિકોના અધિકારોનું રક્ષણ કરે છે. તો આટલું બધું ન્યાયતંત્રને પણ માન આપ્યું છે, કારણ કે એ નાગરિકોનું રક્ષણ કરે છે, આપણું બધાનું. એટલા માટે એ ન્યાયતંત્ર છે એ સ્વતંત્ર અને નિષ્પક્ષ રહેલું છે. એના પછીનો 8મો મુદ્દો, બંધારણમાં સુધારાઓ. ભારતીય બંધારણ અન્ય દેશોના બંધારણ કરતાં પરિવર્તનશીલ છે, એટલે કે ફેરફાર થઈ રાખે છે. બીજા દેશોમાં પરિવર્તન નથી આવતા, બહુ ઓછા આવે, પણ ભારતનું બંધારણ છે તે પરિવર્તન, એટલે ક્યાંક સમયે સમયે કદાચ ફેરફાર કરવો પડે તો બંધારણમાં ફેરફાર સુધારાઓ કરી અને આપણી સમક્ષ મૂકે છે. સમય અને સંજોગોને આધીન બંધારણમાં ફેરફાર કરવાની જરૂર પડતી હોય છે. બંધારણમાં ફેરફારની કલમોને 3 ભાગમાં વહેંચવામાં આવી છે. પહેલીમાં અમુક જોગવાઈઓમાં સંસદના હાજર અને મત આપતા સભ્યોની સાદી બહુમતીથી સુધારો કરી શકાય છે. કદાચ કોઈક એવો નિયમ હોય અથવા તો કોઈ પણ એવો પ્રકારનો ફેરફાર કરવો હોય, એમાં જે સંસદની અંદર હાજર સભ્યો હોય એ મત આપી અને સુધારો થઈ શકે. બીજો, એમાં અમુક જોગવાઈઓમાં સંસદના બંને ગૃહોને એટલે કે રાજ્યસભા અને લોકસભા, આ બંને ગૃહના કુલ સભ્ય સંખ્યાની બહુમતી અને હાજર તેમજ મત આપતા સભ્યોની 2/3 સ્પષ્ટ બહુમતીથી ફેરફાર થઈ શકે છે. અમુક કાયદાઓ એવા હોય અથવા તો અમુક સુધારા એવા હોય કે થોડાક સંવેદનશીલ હોય, તો તેમાં રાજ્યસભાના સભ્યો એટલે કે ઉપલા ગૃહના અને નીચલા ગૃહના એ બંને રાજ્યસભા અને લોકસભા એ બંને ગૃહના સભ્યો મળી અને મત આપે છે અને એમાં બહુમતી હોય, એવા પ્રકારના સમયે બહુમતી હોય તો જ ફેરફાર થઈ શકે, બાકી થઈ શકતો નથી. અને ત્રીજું, બંધારણના અમુક ભાગમાં સુધારો કરવા માટે સંસદના બંને ગૃહોની કુલ સભ્ય સંખ્યાની બહુમતી તેમજ હાજર અને મત આપતા સભ્ય સંખ્યાની 2/3 બહુમતી ઉપરાંત અડધા કરતાં વધુ ઘટક રાજ્યોની વિધાન ગૃહોની મંજૂરી જરૂરી છે. તો આવા અમુક પ્રકારના કાયદાઓ એવા હોય છે તો એમાં થોડું વધારે મત એટલે કે સભ્યોની બહુમતી હોય તો સુધારા થઈ શકે. તો આ રીતે બંધારણમાં સુધારા થાય છે. કેન્દ્ર અને રાજ્યોની આંતર સંબંધો કે ઉચ્ચ ન્યાયતંત્રના માળખામાં સુધારો કરવાનો હોય ત્યારે કુલ રાજ્યોના ઓછામાં ઓછા અડધા રાજ્યોની સંમતિ કરી શકાય છે. ન્યાયિક ચુકાદાના આધારે પણ સંસદ દ્વારા બંધારણમાં સુધારો કરવામાં આવે છે. બંધારણના મૂળભૂત માળખામાં ફેરફાર કરી શકાય નહીં. જે મૂળભૂત એનું માળખું છે કે આટલી કલમો, આવા પ્રકારના નિયમો, એમાં પણ એની પેટાઓ કોઈ પણ હોય એમાં સુધારો સામાન્ય કરવો હોય તો થઈ શકે છે, બાકી ફેરફાર થઈ શકતો નથી. બંધારણની ઘણી બાબતોમાં સંસદની સાદી બહુમતીથી સુધારો કરી શકાતો હોવાથી બંધારણ સુપરિવર્તનશીલ અને લચીલું ગણાય છે. પરંતુ કેટલીક બાબતોમાં બંધારણમાં સાદી બહુમતીથી સુધારો થઈ શકતો નથી. રાજ્યોના અનુમોદન વગર સુધારો શક્ય ન હોવાથી તેટલા અંશે તે દુષ્કર છે. આમ બંનેનું મિશ્રણ ભારતીય બંધારણનું આગવું લક્ષણ છે. તો આપણે આમાં એવું સાબિત થયું કે ભાઈ સામાન્ય કોઈ પણ પ્રકારના ફેરફાર હોય તો એ ફેરફાર કદાચ શક્ય છે, પણ જો કોઈ અમુક પ્રકારના ફેરફારો જે મૂળભૂત બાબત જે આવે, બંધારણની મુખ્ય બાબત જે આવે છે એની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન કે ફેરફાર થઈ શકતો નથી. એના પછીનો 9મો મુદ્દો, સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર. એટલે કે સમગ્ર જગ્યાએ દરેક રાજ્યની અંદર, સમગ્ર દેશની અંદર આને સાર્વત્રિક કીધું છે. આ અંગે આપણે અગાઉ વિગતે ચર્ચા કરી છે. ભારતમાં બંધારણમાં 18 વર્ષની ઉંમરના તમામ નાગરિકોને કોઈ પણ જાતના ધર્મ, જાતિ, શિક્ષણ, લિંગ, આવક, કોમ, મિલકત કે જન્મસ્થાન જેવા કોઈ પણ પ્રકારના ભેદભાવ મુક્ત રીતે દરેક નાગરિકને સામાન્ય મતાધિકાર આપવો
એ ખરેખર પ્રગતિશીલ અને હિંમતભર્યું પગલું છે કે સમગ્ર દેશની અંદર દરેક વ્યક્તિને દરેક ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, કોમ, મિલકત દરેક લોકોને 18 વર્ષનો વ્યક્તિ થાય તો એ મત આપવાને માટે લાયક છે, એટલે કે મત આપવા માટેનો તે અધિકાર ધરાવે છે. મતાધિકારને કારણે લોકશાહીમાં પ્રત્યેક નાગરિકને ચૂંટણી સમયે પોતાની પસંદગીના ઉમેદવારને મત આપીને ચૂંટવાનો અધિકાર મળે છે. ચૂંટણીઓમાં યુવા મતદારોની ઉત્તરોત્તર વધતી સંખ્યા, સજાગતા, ઉમળકો એટલે કે હોશ, મતદાન જાગૃતિના કારણે મતદાનનું પ્રમાણ વધ્યું છે. આમ રાજકીય ક્ષેત્રે યુવાઓની સક્રિયતા એ લોકશાહીની પરિપક્વતા અને સફળતાની નિશાની છે. તો અત્યારે દેશની અંદર યુવાઓનું મતદાન વધ્યું છે, યુવાનોની અંદર એક પ્રકારનો ઉમળકો છે, એક પ્રકારની હોશ છે, જાગૃતિ છે, એની હિસાબે મતદાનની ટકાવારી વધી છે અને સારી સરકારનું આપણે નિર્માણ કરી શકીએ છીએ. ત્યારબાદ ધર્મનિરપેક્ષતા, બિન સાંપ્રદાયિકતા. આપણો દેશ કેવો દેશ છે? બિન સાંપ્રદાયિક છે. કોઈ પણ સંપ્રદાયને પ્રમોટ કરતું નથી, પણ સમગ્ર સંપ્રદાય, સમગ્ર ધર્મનિરપેક્ષ આપણો દેશ છે. આ અંગે પણ આપણે અગાઉ અમુકમાં અભ્યાસ કર્યો છે. ભારતીય બંધારણમાં સર્વધર્મ તરફ સમાન દ્રષ્ટિ અને સમાન આદરભાવનો સ્વીકાર થયો છે. રાજ્ય દ્વારા કોઈ પણ ધર્મને ઉત્તેજન કે ટેકો નહીં. રાજ્યને પોતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી. રાજ્ય તટસ્થ છે. ભારતીય બંધારણ કોમી, પક્ષપાત કે ધાર્મિક બાબતોથી પર છે. રાજ્ય કોઈ પણ નાગરિક પ્રત્યે ધર્મના આધારે ભેદભાવ રાખતું નથી. ધર્મના અનુયાયીઓને પોતાના પસંદગીના ધાર્મિક માન્યતા, શ્રદ્ધા અને આસ્થાનો અનુસારનું ધર્મનું પાલન કરવાની, પ્રચાર પ્રસારણ કરવાની સ્વતંત્રતા બંધારણમાં આપી છે. જોકે ભારતીય બંધારણમાં ધાર્મિક લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો પણ આપવામાં આવી છે. સમાન નાગરિક ધારાની જોગવાઈ માર્ગદર્શક સિદ્ધાંતોમાં સમાવી. આમ આ બાબતો ધર્મનિરપેક્ષ રાજ્યને ઘોષિત કરે છે. તો આપણા દેશની અંદર ધર્મ પ્રત્યે પણ કોઈ પણ રાજ્યની અંદર કોઈ પણ નાગરિકને સરકારના નિર્ણયો પણ, સરકારના નિયમો પણ, સરકારની યોજનાઓ પણ ધર્મને લઈને કોઈ પણ હોતી નથી કે ભાઈ આ ધર્મના લોકોને આવી યોજના, આને આવો નિયમ, આ ધર્મના લોકોને આવો નિયમ, આવી યોજના, આવું નથી. સમાન તમામ લોકોને એક સરખું જ એક જ પ્રકારનો નિયમ લાગુ પડે છે. બસ ભારતનો નાગરિક હોવો જોઈએ. આને ધર્મનિરપેક્ષ કીધું છે. ત્યારબાદ 11મો મુદ્દો, અદાલતી સમીક્ષા. અદાલતી સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે. સંઘ અને રાજ્યો દરેક પોતપોતાના કાર્યક્ષેત્રમાં જ રહીને જે કામ કે વહીવટ કરે એ જોવાની સત્તા અદાલતને સોંપવામાં આવી છે. સંસદની સત્તાઓને અવગણ્યા વગર અદાલતી સમીક્ષા વિશેના સિદ્ધાંતો વચ્ચે એક સુમેળ સ્થાપવાનો પ્રયાસ બંધારણમાં કર્યો છે. સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારાઓની સમીક્ષા કરવાની સત્તા અદાલતને આપવામાં આવી છે. અદાલતને જો એમ ખાતરી થાય કે ઘડવામાં આવેલા કાયદાઓ, સુધારાઓ કે બહાર પાડેલા હુકમો બંધારણની મૂળ જોગવાઈઓ સાથે સુસંગત નથી તો તેને અદાલત ગેરબંધારણીય ઠેરવી રદબાતલ જાહેર કરી શકે છે. તો આ પણ એક અદાલતમાં એને વિશેષ સત્તા આપી છે કે કદાચ સંસદની અંદર કોઈ પણ કાયદો થયો એ ગેરબંધારણીય છે તો એ કાયદાને ગેરબંધારણીય ઠેરવી અને એને રદબાતલ એટલે કે કેન્સલ પણ કરે છે. એના પછીનો 12મો મુદ્દો, મૂળભૂત હક્કો અને ફરજો. ભારતના લોકો એક સ્વતંત્ર રાષ્ટ્રના નાગરિક તરીકે ગૌરવપૂર્ણ જીવન જીવી શકે તે માટે બંધારણમાં મૂળભૂત હક્કો આપવામાં આવ્યા છે. આપણા કંઈક હક છે, બંધારણની અંદર હક આપ્યા છે. સર્વાંગી વિકાસ એટલે કે બધા જનો વિકાસની સાથે રાષ્ટ્રના વિકાસ માટે જરૂરી સ્વતંત્રતાની ખાતરી સાથે હક્કો અને ફરજો એ લોકશાહી સમાજની મહામૂલી મૂડી છે. બંધારણીય ઇલાજોનો હક તથા 6 થી 14 વર્ષ સુધીના બાળકોને ફરજિયાત શિક્ષણનો હક પણ બંધારણમાં આપવામાં આવ્યો છે. તો આપણી હક છે, આપણું ફરજ છે શિક્ષણ લેવું, આરોગ્ય, સારું જીવન જીવવું વગેરે. તો આપણને હક અને ફરજ પણ આપેલી છે.
13મું મુદ્દો, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. એમાં જોઈએ લોકોના રક્ષણ સલામતીની સાથે કલ્યાણ સાધવાનો પ્રયાસ રાજ્યએ કરવાનો છે. લોકોની સલામતી એ સરકારની જવાબદારી છે, એને રક્ષણ મળી શકે, એનું કલ્યાણ થાય, એ જવાબદારી રાજ્યની છે. રાજ્યોની નીતિ ઘડતરમાં અને રાજ્યસભામાં રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે. તેથી પણ તે સિદ્ધાંતો માર્ગદર્શક સિદ્ધાંતો કહેવામાં આવે છે કે ભાઈ રાજ્યને નાગરિકોનું કેવું રક્ષણ કરવું, કઈ રીતે રાજ્યનું સંચાલન કરી અને રાજ્યના નાગરિકનો વિકાસ થાય, આ પ્રકારનો માર્ગદર્શક સિદ્ધાંતોની અંદર એ તમામ પ્રકારની માહિતી આપેલી છે. અને છેલ્લો મુદ્દો 14મો, પછાત વર્ગો અને આદિજાતિઓ માટેની જોગવાઈઓ. પછાત વર્ગ કે જે સમાજની અંદર અતિ પછાત છે, સામાજિક પછાત છે, શૈક્ષણિક પછાત છે, આર્થિક રીતે પછાત છે, આ લોકોને પછાત અને આદિજાતિઓ જે લોકો જંગલમાં પોતે પોતાનું જીવન ગાળે છે, તો એની માટેની જોગવાઈઓ. સમાજના પછાત વર્ગો કે પછાત જાતિઓ કે વંચિત સમુદાયોના ઉત્કર્ષ એટલે કે એનો વિકાસ અને તેઓના સામાન્ય પ્રવાહમાં ભેળવવા માટે સક્ષમ બનાવવા માટે ભારતના બંધારણમાં વિશેષ જોગવાઈઓ કરવામાં પણ આવી છે. ધારાગૃહોમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજકીય પ્રતિનિધિત્વ પૂરું પાડે છે, તે માટે અનામત બેઠકો ફાળવવામાં આવી છે. સરકારી નોકરીમાં અને શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ માટે અનામત કોટાની બેઠકો તેઓની વસ્તીના પ્રમાણમાં ફાળવીને સમાન તક આપી છે. પછાત જાતિના બાળકોને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ, સગવડતાઓ, ફી માફીની સગવડતાઓ લાભ હકારાત્મક ભેદભાવનો કે રક્ષણાત્મક ભેદભાવની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે. તો જે પછાત જાતિ છે, જે આદિજાતિ છે, જે ગરીબ લોકો છે, એને સમાજની અંદર સમાન જીવન જીવવા માટે એટલે કે ભેળવવા માટે પછાત અને જે સામાન્ય લોકો છે એના વચ્ચેનો કોઈ ભેદભાવ ન રહે એ માટે બંધારણની અંદર પણ કંઈક એક જોગવાઈ કરી છે કે એને શિક્ષણ લઈ શકે, એને શિષ્યવૃત્તિ આપે, એને કોઈ પણ પ્રકારની બીજી યોજનાઓથી એ સમાજની અંદર રહી શકે, સમાજની સાથે ભળી શકે, આવા પ્રકારની જોગવાઈ પણ બંધારણની અંદર કરવામાં આવી છે, જેને અનામત આપણે શબ્દ કહીએ છીએ. તો આ તમામ પ્રકારનું આપણે સમગ્ર ભારત દેશની આ પ્રકારનું બંધારણ, આપણા મૂળભૂત હક્કો અને ફરજોની પણ આપણે ચર્ચા કરી અને આપણા દેશનું બંધારણ કેવું છે એની પણ આપણે ખૂબ સારી એવી ચર્ચા કરી અને આપણો અહીંયા પાઠ પૂર્ણ થાય છે. આ સાથે જે હોમવર્ક હોય એ પણ તમારે સમયે તમારા ક્લાસ ટીચરને તમારે મોકલવાનું છે. સારા અક્ષરે સારા ફોટા પાડી જેથી કરીને જોઈ શકાય એ રીતે તમે હોમવર્ક પણ મોકલી આપજો. તો આપણે અહીંયા પ્રકરણ 8 આપણે પૂર્ણ કરીએ છીએ. ધન્યવાદ.